કેમ છો બધા? સાચું મજામાં છો? ઓકે, તો આજે આપણો નવોદય સ્પેશિયલ બેચનો ત્રીજો દિવસ. કયો દિવસ બેટા? આજના દિવસ નિમિત્તે આપણે પેપર નંબર 2 માંથી સૌથી પહેલા ફકરા ભણ્યા. કેટલા ફકરા ભણી ગયા આપણે? 3 ફકરા ભણી ગયા. એમાં આપણે એક નાનકડો ફકરો જોયો તો માણસ વિશે. માણસ જ્યારે પહેલો ધરતી પર રહેવા લાગ્યો ત્યારે તે કોનાથી બીતો હતો? હા બેટા, મોટા પ્રાણીઓથી. મોટા પ્રાણીઓથી બીતો હતો. આધુનિક માણસ શું કરે છે? મતલબ પ્રાણીઓથી બીએ છે, પ્રાણીઓને પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરે છે, બધા પ્રાણીઓને મારી નાખે છે કે પ્રાણીઓથી દૂર રહે છે? ભવ્ય, પ્રાણીઓને તેની ઈચ્છા મુજબ ઉપયોગ કરે છે. પ્રાણીઓને પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરે છે. વેરી ગુડ. આજકાલ માણસ બિચારા શિકારાઓનો જાનવર છે, ગુફાવાસી છે, શિકારે છે કે બધા સર્જનોનો સ્વામી છે? બોલે બેટા આગળ. બધા સર્જનોનો સ્વામી છે. બધા સર્જનોનો સ્વામી છે. માણસે પોતાને ઊંચે ઉઠાવ્યો, મતલબ માણસે ઠેકડો માર્યો, માણસે પોતાની બુદ્ધિ વિકસાવી, માણસ ઝાડ પર બન્યો કે માણસ તાકાતવાન બન્યો? બોલે બેટા. માણસે પોતાની બુદ્ધિ વિકસાવી. માણસ શું વિકસાવ્યું? પોતાની બુદ્ધિ વિકસાવી. ત્યારબાદ એક સરસ મજાનો પ્રશ્ન હતો. લાઇબ્રેરી માટે કયો શબ્દ વાપરી શકાય? પુસ્તકાલય, વાચનાલય કે પુસ્તક ઘર? વાચનાલય છે, લાઇબ્રેરી જે હોય એના માટે આપણે કયો શબ્દ વાપરી શકીએ? એને પુસ્તકાલય કહેવાય, પુસ્તક ઘર કહેવાય, વાચનાલય કહેવાય કે આ ત્રણેય કહેવાય બેટા? આ ત્રણેય. બોલે બેટા. ત્રણેય કહેવાય. ઠીક છે, વેરી ગુડ. ત્યારબાદ આપણે આકૃતિ ભાગ 3 શીખ્યા. પહેલો ભાગ પહેલા દિવસે શીખી ગયા, બીજો ભાગ બીજા દિવસે શીખી ગયા અને ત્રીજો ભાગ ત્રીજા દિવસે શીખી ગયા. મેં તમને 1 થી 3 પેપરની પ્રેક્ટિસ કરાવી દીધી છે. અત્યારે હું તમને જે પૂછવાનો છું એ છે આપણું પેપર નંબર 4, પેજ નંબર 177. ઠીક છે. આ ભાગ મેં પહેલા તમને શીખવાડ્યો છે કે જુઓ બેટા, જરા ધ્યાનથી જુઓ. પ્રશ્ન 5. આપણે 1 થી 3 પેપર જે છે શીખી ગયા છીએ. આ ચોથા પેપરના પ્રશ્નો હું તમને પૂછવા જઈ રહ્યો છું. પ્રશ્ન નંબર 5 છે પહેલું ચિત્ર, એને ધ્યાનથી જુઓ અને ખાલી જગ્યા છે ત્યાં કયો જવાબ આવશે? જરા જવાબ આપો. બોલે બેટા. બી. કયો જવાબ આવશે? બી. બી. બી કેમ આવશે? કારણ કે બેટા બાકીના 3 ભાગમાં જે આકૃતિ આપેલી છે એને બંધ બસતો ઓપ્શન બી છે. છઠ્ઠો પ્રશ્ન, એમાં કયો જવાબ આવી શકે? છઠ્ઠો પ્રશ્ન, સ્મિત ઓપ્શન બી. જરા સમજાવો ને કેમ આવશે? હા, પ્રશ્ન નંબર 6 આનામાં જ છે. તો એક સર્કલ પૂરું થાય છે જેમાં તીર જેવું નિશાન છે અને એટલા માટે. રેડી? ત્યારબાદ પ્રશ્ન નંબર 8. આવી કઈક આકૃતિ છે જેમાં 1, 2 અને 3 ભાગ આપેલા છે અને ચોથો ભાગ આપણે આમાંથી શોધવાનો હોય છે. હા બેટા, કયો ઓપ્શન આવશે આમાં? ઓપ્શન સી આવશે. ઓકે. ત્યારબાદ પૂર્વી, ઓપ્શન ડી. ઓપ્શન ડી આવશે. ઓકે. ત્યારબાદ હા બેટા, ઓપ્શન ડી પાકું છે? બોલે બેટા રુદ્ર. ઓપ્શન ડી. શું લાગે છે કયો ઓપ્શન સાચો જવાબ આવશે? ડી કે બી? તો આવો કોઈ ક્વેશ્ચન છે અને અહીં જોવા જઈએ તો આમ તો અહીંયા એ, આ અને આ એટલે બી અને સી તો કેન્સલ જ થઈ જાય છે કારણ કે અહીંયા આ ભાગમાં કશું નથી. બી અને ડી, એ અને ડી માંથી કોઈ આવી શકે એવું હોય તો ડી છે. કારણ શું છે? કારણ કે અહીંયા આ લાઈન પૂરી થાય છે પણ અહીં આ ભાગમાં જે છે લાઈન પૂરી થતી નથી. એટલે સાચો જવાબ ઓપ્શન ડી થઈ જશે. ત્યારબાદ આપણે પેપર 1 ના ગણિતના 5 દાખલા શીખ્યા. દાખલા શીખ્યા બેટા?
અને આ 5 દાખલાની સાથે જ આપણે પ્રેક્ટિસ માટે પણ થોડા ઘણા દાખલાઓ શીખ્યા. આ પ્રેક્ટિસ માટેના જે દાખલાઓ શીખ્યા એમાં મેં તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ જે દાખલા પૂછાયા એ દાખલા પ્રમાણેના જ એક્સ્ટ્રા દાખલા પણ આપ્યા છે. રેડી? સમજ પડી બધાને? ઓકે, તો આજનો ક્લાસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.